Audio Jungle. Audio Jungle. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રસોઈનું રહસ્યમાં. આજે આપણે બનાવીશું ગુજરાતી કઢી અને જીરા રાઈસ. જીરા રાઈસ બનાવવા માટે મેં અહીં એક વાટકો ચોખા લીધા છે. તમે બાસમતી ચોખા પણ લઈ શકો છો. આપણે તેને એક તપેલીમાં નાખીશું અને સારી રીતે પાણીથી ધોઈ લઈશું. આપણા ચોખા સારી રીતે ધોઈ ગયા છે. હવે આપણે તેમાં પાણી એડ કરશું અને તેને બાફવા મૂકીશું. અહીં આપણે 3 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે. આપણે ગેસ ચાલુ કરીને તપેલી મૂકીએ અને થોડું પાણી ગરમ થવા દઈએ અને તેમાં આપણે નાખીશું 1 ચમચી જેટલું તેલ અને થોડુંક મીઠું, જેથી આપણા ચોખા સરસ રીતે બફાઈ જાય અને એકદમ છૂટા થાય, અને થોડોક એવો લીંબુનો રસ, જેથી આપણા ચોખા એકદમ સફેદ થાય. હવે આપણે તેને બફાવા દેશું. હવે આપણું પાણી ઉકળવા લાગ્યું છે. હવે આપણે તેને ધીમા તાપે સરસ રીતે બફાવા દઈએ. હવે આપણે જોઈ લઈએ આપણા ચોખા કેવી રીતે બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો, હજી થોડાક કાચા છે. હજી થોડીક વાર માટે 10-15 મિનિટ રહેવા દેશું. આપણા ભાત હવે બફાઈ ગયા છે. હવે આપણે તેને એક ચારણીમાં કાઢી લઈશું. આ ભાતને થોડાક એવા સહેજ એવા કાચા રાખવાના છે. હવે આપણે ચારણીમાં કાઢી લઈએ, જેથી આ તે વધારાનું પાણી નીકળી જાય અને ભાત એકદમ છૂટા થઈ જાય. ત્યારબાદ આપણે હવે કઢી બનાવી લઈએ. કઢી માટે મેં અહીં 2 મોટા વાટકા છાશ લીધી છે. આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. આપણે કઢી માટે જોશે લીલા મરચાં, અહીં મેં છીણેલું આદું છે, લીમડાના પાન 3 થી 4 નંગ, ધાણા, 1 સૂકું મરચું, 2 તમાલપત્ર, તજ અને 3 થી 4 લવિંગ. આપણે કઢીમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું, મરચાંના ટુકડા છે, છીણેલું આદું છે અને ખાંડ છે. તમને જે રીતે ગળપણમાં જોઈતી હોય તે પ્રમાણે ખાંડ નાખવાની છે. હવે આપણે તેને ઉકળવા દઈશું થોડીક વાર. આપણી કઢી ઉકળે ત્યાં સુધીમાં આપણે ભાત માટે વઘાર કરી લઈએ. અહીં મેં એક વઘારિયું લીધું છે. તેમાં આપણે 1 ચમચી ઘી નાખશું. ઘી ગરમ થાય એટલે તેમાં આપણે 1 ચમચી જીરું, 2 ટુકડા તજના, 2 લવિંગ, 1 તમાલપત્ર અને ચપટી હિંગ. તેને આપણે ચોખા ઉપર રેડી દઈશું અને તેમાં નાખશું લીલા ધાણા. હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. સારી રીતે મિક્સ થઈને રેડી થઈ ગયા છે. તો આપણા જીરા રાઈસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે કઢી માટે વઘાર કરીએ. અહીં મેં એક વઘારિયું લઈ લીધું છે. આપણે તેમાં નાખશું 2 ચમચી ઘી. ઘી ગરમ થાય એટલે તેમાં આપણે નાખશું અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, ચપટી હિંગ, 2 લવિંગ, 2 થી 3 તજના ટુકડા, 1 તમાલપત્ર, 1 સૂકેલું મરચું અને લીમડું. આપણે તેને કઢીમાં રેડી દઈશું ઉપરથી. સારી રીતે મિક્સ કરી દઈએ. આપણી કઢી હવે ઉકળવા લાગી છે. હજી તેને 10 મિનિટ સુધી ઉકળવા દઈશું. આપણી
આપણી કઢી એકદમ સરસ રીતે ઉકળવા લાગી છે. તમે જોઈ શકો છો હવે આપણી કઢી એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે. આ બધું ઉપર આવી જાય એટલે સમજી લેવાનું કે હવે આપણી કઢી થઈ ગઈ છે. હવે આપણે તેમાં લીલા ધાણા નાખી દઈએ. હવે આપણે સર્વ કરીશું. એક પ્લેટમાં લઈ લઈએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તૈયાર છે આપણા કઢી ભાત.